ત્યાં પોતાનું ઘર મળતું નથી. આજુબાજુના ઘર એઝ ઇટ ઇઝ છે, પણ એનું જ ઘર નથી. એના ઘરની જગ્યાએ દ્વારકા જેવો મહેલ છે. લાગે છે કોઈ બિલ્ડરે આપણા ઘર ઉપર બુલડોઝર ફેરવ્યું છે અને દ્વારકા જેવો જ મહેલ બનાવ્યો છે. પણ આવું કોણે કર્યું હશે? એટલામાં તો મહેલમાંથી સોનાનો થાળ લઈ એક સ્વરૂપવાન સ્ત્રી સુદામાને વધાવવા આવે છે. સુદામાને વંદન કરીને કહે છે, સ્વામી સ્વાગતમ. સુદામો 2 ડગલા પાછા ભરે. મને અજાણી સ્ત્રી સ્વામી કેવી રીતે કહી શકે? હું જેને ઓળખતો નથી. એટલામાં સુશીલા બોલી કે જરા ચહેરો તો જુઓ મારો. હું બીજી કોઈ નથી, હું તમારી સુશીલા જ છું. પણ સુશીલા, તું તો થીંગડાવાળી સાડીવાળી નહીં? એ ખરી, પણ એ ગઈકાલની, આજની નહીં. જોઈ લો, 4 મુઠ્ઠી તાંદૂળ લઈને આપના મિત્રને મળવા ગયા હતા ને, એના બદલામાં આપના મિત્રએ કેટલા ભંડાર ભરી દીધા. આખું મહાલય એ એમની પ્રસાદી. અને અંદરનો વૈભવ તો જુઓ. સુદામો રડી પડ્યો, આ બધું આપણા કામનું નહીં. સુશીલા, આ બધી સી લીલા. હું તો એના ચરણનો ચાકર. આ માયા વૈભવ આપણે ના જોઈએ. સુખ સગડું દીઠું રણ છોડ તમારે ચરણે, મેં સુખ સગળું દીઠું રણ છોડ તમારે ચરણે. એ રણ છોડ તમારે ચરણે, રણ છોડ તમારે ચરણે. આ પુનીત સુએને વર્ણે રે રણ છોડ રાયા. પુનિત સુએને વર્ણે રે રણ છોડ રાયા. મારું રણ તમે, હું તો તારો ઋણી બાપ. જ્યાં સુધી સુરત ને ચાંદ રહેશે ત્યાં સુધી તારો મને સથવારો યાદ રહેશે. રડી પડ્યો, એ ઘરને વંદન કર્યા. આ ઘર આજથી એનું મંદિર અને હું એના ચરણનો પૂજારી. દુઃખ હતું, ડગ્યો નહોતો. સુખ છે, છક્યો નથી આટલી સંપત્તિમાં. ભગવાન સાથે મિત્રતા કરી અને ભગવદમય બની ગયો. ભગવાનના પરમ મિત્રની કથા જે પ્રેમથી કરશે તો એના કર્મ બંધન છૂટી જશે. એવં સવિપ્રો ભગવત સુરતદા દ્રષ્ટ્વા સ્વભૃત્યૈરજિતમ પરાજિતમ તદ ધ્યાન વેગો ગથિતાત્મબંધન તદ્ધામ લેભે ચિરતઃ સતાંગતિમ એતદ બ્રહ્મણ્ય દેવસ્ય શ્રુત્વામ બ્રહ્મણ્યતામ નર લબ્ધ ભાવો ભગવતી કર્મબંધાદ વિમુચ્યતે. સુદામાની આ કથાનું વર્ણન કર્યું. અને પછી એકવાર ભગવાન દ્વારકામાં બિરાજતા હતા, ત્યાં મોટું સૂર્ય ગ્રહણ આવ્યું. આ પૂનમ આવે ને એ દિવસે ગ્રહણ છે, રાત્રે 10 વાગે. આ પૂનમનું ગ્રહણ છે. હમણાં અમાસનું પણ હતું. તો સૂર્ય ગ્રહણ આવતું હતું એટલે ભગવાન એમના માતા પિતાને લઈ અને કુરુક્ષેત્રમાં દાન પુણ્ય કરવા ગયા. અને ત્યાં યજ્ઞ મહોત્સવ કરાયો, સંતોનો સત્સંગ થયો, ત્યાં આવેલા વ્રજવાસીઓ પણ મળ્યા. અને પછી ભગવાને માતા પિતાના હાથે દાન પુણ્ય કરાવીને એમની થોડીક પરીક્ષા કરી. પિતાને પૂછ્યું વસુદેવજીને કે હવે શું ઈચ્છા છે જીવનમાં? વસુદેવજીએ કહ્યું બસ આપણો અંતકાળ સુધરી જાય એટલે પત્યું. દેવકી માને પૂછ્યું, દેવકી રડે છે. કેમ રડો? તો કહે છે કે કંસે મારેલા 6 દીકરાઓ યાદ આવ્યા. આ એક વાસના કહેવાય. તરત જ સુતલ પાતાળમાં ગયા અને બલિરાજા પાસે એ બાળકો હતા એ લાવીને મા પાસે હાજર કરી એનો શોક દૂર કર્યો. માને પૂછ્યું હવે શું ઈચ્છા? તો કે બસ આપણો બી અંતકાળ સુધરે એ જ ઈચ્છા. યજ્ઞ મહોત્સવ દાન પુણ્ય બધું કરાવ્યા પછી માતા પિતાને તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો. પછી પાછા દ્વારકા આવ્યા. ત્યાં ભગવાનની સૂચનાથી અર્જુને સુભદ્રા હરણ કર્યું. બળદેવજી ગુસ્સે તો ભરાયા પણ ભગવાને પગે લાગીને મનાવી લીધા બળદેવજીને. સુભદ્રા એ બ્રહ્મ વિદ્યા છે. જગન્નાથ મંદિરમાં જગન્નાથ પરબ્રહ્મ છે તો બળદેવજી શબ્દ બ્રહ્મ છે. વચ્ચે સુભદ્રા બ્રહ્મ વિદ્યા. બ્રહ્મ વિદ્યા દુર્યોધનને ના અપાય એટલે અર્જુનને આપી. અદ્ભુત લીલા કરી.
એ પછી ભગવાન મિથિલા નગરમાં પધાર્યા અને ત્યાં એમના બે ખાસ શિષ્યો રહેતા હતા. એક બૌલાશ્વજનક ત્યાંના રાજા અને બીજો ત્યાંનો પવિત્ર શ્રુતદેવ બ્રાહ્મણ. ભગવાન ઋષિ મુનિઓનું એક વૃંદ લઈને આવેલા. બે જણ રસ્તામાં જ મળ્યા. બંને જણે કહ્યું ઘેર પધારો. હવે એકને ઘેર પહેલા જાય, બીજાને ખોટું લાગે. ભગવાને બે ગ્રુપ પ્રગટ કર્યા. પોતે બે રૂપ લીધા, ઋષિઓના બે રૂપ પ્રગટ કર્યા. એક જ સમયે બંનેને ત્યાં પ્રવેશ કર્યો, કોઈને ખોટું લાગવા દીધું નહીં. એ પછી ભાગવતજીમાં વેદસ્તુતિની કથાનું વર્ણન છે. વેદનું જ્ઞાન થોડું અઘરું છે, પણ વેદ ભગવાન એમ કે છે આરંભવાદ, પરિણામવાદ, વિવર્તવાદના રહસ્ય છે. વેદ ભગવાન કે છે જ્ઞાન કરતાં પણ ધ્યાન શ્રેષ્ઠ, ધ્યાન કરતાં પણ જપ શ્રેષ્ઠ, અને ભગવાનનો ડર રાખીને જીવન જીવવું એ શ્રેષ્ઠ છે. સરકારના કાયદાનો ડર રાખીને એનું પાલન કરો છો તો ભગવાનનો પણ થોડોક ડર રાખીને ચાલો. એકવાર સરસ્વતી કિનારે બ્રાહ્મણો યજ્ઞ કરે છે, ઋષિઓ. ત્યાં ચર્ચા થઈ છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશમાં કોણ મોટું. ભૃગુ ઋષિ પરીક્ષા કરવા જાય છે. બ્રહ્માજીની ચામડીમાંથી ઉત્પન્ન થયેલો પુત્ર બ્રહ્માને વંદન નથી કરતો. બ્રહ્માજી ક્રોધે ભરાય છે, પણ પાછો વિચાર કરે છે કે પુત્ર કુપુત્ર થઈ શકે, માવતરથી ના થવાય, ચલો લેટ ગો કરો. ગયા શંકર પાસે. શંકર ભેટવા આવ્યા તો ભૃગુ મહારાજ કહે છે તમારા જેવા અમંગળ વેશવાળાને હું અડતો નથી, માટે ગો અવે. મહાદેવજી કહે છે ખબર પાડું છું હવે. ત્રિશૂળ લીધું અને ક્રોધાયમાન થયા. ત્યાં પાર્વતીજીએ ખોળો પાથરીને કહ્યું કે બ્રાહ્મણ છે એટલે માફ કરો. તો કે સારું જવા. ત્યાંથી વિષ્ણુ પાસે આવ્યા તો ભગવાન તો સૂઈ જ ગયેલા. એમને ખબર હતી લક્ષ્મીજી ચરણ ચાંપે. હવે કેવી રીતે પરીક્ષા કરવી? ભૃગુએ આવીને સીધા પોતાના ચરણનો છાતીમાં પ્રહાર કરી દીધો અને ભગવાનની છાતીમાં ચરણનો પ્રહાર થયો. ભગવાન જાગ્યા અને જોયું તો સામે ભૃગુ ઊભા હતા. ભૃગુનો ચરણ પકડી લીધો અને કહ્યું મારી વજ્ર જેવી કઠોર છાતી અને તમારા ફૂલથી પણ કોમળ ચરણ, આ પ્રહાર કરવામાં કંઈ કષ્ટ થયું હોય તો લાવો સેવા કરી આપો. ભૃગુ મહારાજનું મસ્તક ઝૂકી ગયું. ત્રણેય દેવોમાં મારા વિષ્ણુ મહાન છે. પછી એકવાર ભસ્માસુરને શંકર ભગવાને વરદાન આપેલું, જેના માથે હાથ મૂકે ને એ ભસ્મ થઈ જાય. ભસ્માસુર કે છે પહેલો પ્રયોગ તમારા ઉપર કરીશ. મહાદેવજી ભાગ્યા છે, ભગવાનને યાદ કર્યા. ભગવાને એક જતીનું રૂપ લીધું અને એ દાનવને કહ્યું કે કોઈ દાડો આવું વરદાન આપે એમાં વિશ્વાસ રખાય? મને તો વિશ્વાસ નથી, તું તારા માથે હાથ મૂકી જો એટલે ખબર. અને જ્યાં એણે ભાન ભૂલીને હાથ મૂક્યો ભસ્મ થઈ ગયો. મહાદેવજીને કહ્યું આવું વરદાન ના આપો, આ તો જોખમ ઊભું થાય. પછી કૌરવ પાંડવોનું ભયાનક યુદ્ધ થયું. એમાં ભગવાને ગીતા ગંગા ચ ગાયત્રી, સીતા સત્યા સરસ્વતી, બ્રહ્મ વિદ્યા બ્રહ્મવલ્લી, ત્રિસંધ્યા મુક્ત ગેહિની, અર્ધમાત્રા ચિદાનંદા, ભવગ્નિ ભય નાશિની, વેદત્રયી પરાનંતા, તત્વાર્થ જ્ઞાન મંજરી એવા ભગવદ્ ગીતાના 18 અધ્યાયનું નિરૂપણ કર્યું. અર્જુનને નિમિત્ત બનાવી જગતને ઉપદેશ કર્યો. દિવ્ય ગીતાનું જ્ઞાન આપ્યું. જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ સમજાયો. અને પછી દસમ સ્કંદની સમાપ્તિમાં સંક્ષિપ્ત કૃષ્ણ ચરિત્ર એ પરીક્ષિત આગળ સુખદેવજીએ કહ્યું. શ્રી કૃષ્ણની કથા દ્વારા મનનો મેલ પણ ધોવાય છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દસમ સ્કંદ ઉત્તરાર્ધ સમાપ્ત. 90 અધ્યાયનો દસમ સ્કંદ અહીં પૂરો થાય એ નારાયણના શ્રીચરણમાં અર્પણ કરી અને એકાદશ સ્કંદની કથા હવે આપણે શ્રવણ કરીએ. બોલો ભાગવત ભગવાન કી જય. સુખદેવજી મહારાજની જય. દસમ સ્કંદ એ નિરોધ લીલા, એકાદશ સ્કંદ એ મુક્તિ લીલા. 31 અધ્યાય
અને શ્રીનાથજીનું હસ્તું મુખારવિંદ એ જ 11મો સ્કંદ. સુખદેવજી મહારાજ ને રાજા પરીક્ષિતને સુખદેવજી કહે છે કે હવે ભગવાન યાદવા સ્થળી કરશે. કૃત્વા દૈત્ય વધમ કૃષ્ણ સરામો યદુભિપૃત ભુવો વતાર યદ ભારન જવિષ્ટમ જનયન કલિમ. ભગવાન અર્જુનને લઈને દ્વારકા આવેલા યુદ્ધ પછી. ત્યાં એક બ્રાહ્મણને ઘેર જેટલા બાળકો જન્મે એ ગુજરી જાય. એ બ્રાહ્મણ ગુજરી ગયેલા બાળકનું ડેડ બોડી રાજભવન આગળ મૂકીને એમ બોલે કે યાદવ છકી ગયા છે, એનું આ પરિણામ. નહીં તો પિતા પહેલા પુત્રનું અવસાન ના થાય. કૃષ્ણ ભગવાન, પ્રદ્યુમનજી, અનિરુદ્ધજી બધાએ ટ્રાય કરી જુએ છે, પણ આ બ્રાહ્મણના બાળકને કોઈ બચાવી શકતું નથી. ત્યારે એક દિવસ અર્જુને કહ્યું કે હું તમારા બાળકને નહીં બચાવું તો અગ્નિમાં પ્રવેશ કરીશ. ત્યારે એ બ્રાહ્મણે કહ્યું કે બધાએ પ્રયત્ન કરી ચૂક્યા અને તું ભાઈ કેવી રીતે બચાવીશ? કે તો બચાવીશ, નહીં તો અગ્નિ પ્રવેશ. હવે તારી પત્નીને પ્રસૂતિ થવાની હોય એ પહેલાં મને બોલાવજે. અર્જુનને બોલાવે છે. અર્જુન ગાંડીવ લઈ આખા પ્રસૂતિ ગૃહને બાણથી ઢાંકી દેશે. ભગવાન સિવાયની કોઈ શક્તિ જઈ ના શકે. જેવું બાળક જન્મ્યું, રડ્યું, આ જોવા ગયો, ત્યાં જ ગુમ થઈ ગયું. GOOM. એણે આવીને અર્જુનને કહ્યું અત્યાર સુધી મૃત બાળક પણ જોવા તો મળતું હતું, આ તો બાળક જ ગુમ થઈ ગયું. અર્જુને તરત જ ચિતા રચી અને ચિતામાં પ્રવેશ કરવાની તૈયારી કરી. ત્યાં ભગવાને એને અટકાયો. એને કહ્યું રથમાં બેસી જા. રથ પશ્ચિમ દિશા તરફ લઈ ગયા અને રથ તો પાણીની જે સમુદ્રના જળની ઉપર દોડે. 7 સમુદ્ર ઉપર રથ દોડાયો અને ક્ષીર સમુદ્ર આવ્યો. સુદર્શન ચક્રથી અજવાળું કર્યું. ત્યાં શેષ સૈયા ઉપર નારાયણ સૂતા હતા. હસતા હસતા કહ્યું આવો કૃષ્ણાર્જુન આવો, તમને અહીં સુધી લાવવા મેં આ લીલા કરી હતી. એ બ્રાહ્મણના બાળકો મારી પાસે છે, લઈ જાઓ. તમારા બંનેની લીલા પૂરી થઈ છે, માટે સ્વધામ પધારવાની તૈયારી કરો. આ સૂચના આપવા એ બાળકો પાછા લાવીને આપ્યા. હવે ભગવાન સ્વધામ જવાની તૈયારી કરે છે અને ભગવાનને એમ લાગ્યું છે કે કૌરવોનો વધ કર્યા પછી પણ ભૂમિનો ભાર ઉતર્યો નથી, કારણ કે યાદવો આટલી બધી સંપત્તિમાં છકી ગયા છે. ભવિષ્યમાં કેવા થશે ખબર નથી, માટે મારી નજર સામે આ બધા યાદવ સમાપ્ત થઈ જાય તો સારું. એટલે ભગવાને વૈરાગ્ય લીલા પ્રગટ કરી. માણસને બધું વધારતા અને વધારતા આવડે છે, પણ વાઇન્ડ અપ કરતા નથી આવડતું. ભગવાન જેનો ઉદ્ધાર કરવા એટલે જેનો વિનાશ કરવા માંગે છે એની બુદ્ધિ પહેલેથી જ હરી લે છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. યાદવ બહુ છકી ગયા છે અને છકી ગયેલા યાદવો એક દિવસ પરાક્રમ કર્યું. જાંબુવતીના પુત્ર સામને સાડી પહેરાઈ, પેટ ઉપર ઊંધું તાંસળું બાંધ્યું અને દ્વારકામાં વારંવાર ધાર્મિક કાર્યો કરવા આવતા બ્રાહ્મણોનું હેડક્વાર્ટર પિંડારક તીર્થ હતું, ત્યાં એને લઈ ગયા અને પગે લગાડી, લાજ કઢાઈને પગે લગાડી અને કહેવા લાગ્યા અમારી સાથે આવેલી આ સ્ત્રી ગર્ભવતી, એને દીકરો જન્મશે કે દીકરી, જરા જોઈ જોજો. ઋષિઓએ જોયું કે આ તો આપણી ક્રૂર મસ્કરી છે. કોઈ પુરુષને સ્ત્રીના વેશમાં જોવી એ દોષ છે. એટલે શ્રાપ આપતા કહ્યું કે આ પુરુષને તમે મારી મસ્કરી કરવા લાયા છો ને, એના ઉપરથી સાડી ઉતારજો, તાંસળું છોડશો, અંદરથી એક કાળના પ્રતીક સમૂહ મૂષળ નીકળશે અને મૂષળ તમારા સમસ્ત યાદવ કુળનો વિનાશ કરશે. ગાંધારીનો શ્રાપ હતો. મૂષળ નીકળ્યું. ઉગ્રસેન સિવાય કોઈને કહ્યું નહીં. સમુદ્ર કિનારે ઘસી કાઢ્યું, એની રચકણો બની, એક ટુકડો ન ઘસાયો. આ બધું સમુદ્રમાં પધરાઈ ગયું. રચકણો તરતી તરતી દરિયાના બેટમાં આવી. એક એક રચકણમાંથી જીવલેણ એવું એરકા નામનું ઘાસ ઉગ્યું અને જે ટુકડો હતો એક માછલો ગળી ગયો. માછલાના પેટમાંથી એક પારધીના હાથમાં આવ્યો. એમાંથી એણે બાણની અણી બનાવી. બાણ કૃષ્ણ માટે તૈયાર થયું, ઘાસ યાદવ માટે તૈયાર થયું. ભગવાન એક દિવસ દ્વારકામાં હતા
અને ત્યાં નારદજી પધાર્યા. નારદજીને હાથ જોડીને વસુદેવજીએ ઉપદેશ કરવા કહ્યું. તો નારદજીએ ઋષભદેવ ભગવાનના જે 9 દીકરા યોગીઓ હતા, કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ અને કરભાજન, આ 9 યોગેશ્વરોએ આપેલો દિવ્ય ઉપદેશ એ વસુદેવજીને સંભળાવ્યો. માયાના સ્વરૂપ, ભગવાનની સર્વવ્યાપકતા, બહુ સાવધાન કર્યા. અને નારદ મુનિએ કર્મ વિકર્મનું સ્વરૂપ, 4 યુગના ધર્મ, અવતારોનું રહસ્ય, આ બધું સંભળાવીને સાવધાન કરીને વિદાય થયા. જે મૃત્યુનો ડર રાખીને ચાલે એનું પાપ છૂટી જાય. જેને ફાંસી થવાની છે એને ભારે ભારે મીઠાઈ આપે તોય ભાવતી નથી, એના જેવું છે. હવે બ્રહ્માદિક દેવો અંતરિક્ષમાં આવ્યા, ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ હવે સ્વધામ પધારો. ઉદ્ધવજી સમજી ગયા છે, ભગવાન પાસે આવીને કહે છે આપ સ્વધામ જાઓ તો મને મૂકીને ના જતા, મને સાથે લઈ જજો. ભગવાને કહ્યું કે એકલા જ આવ્યા મનવા, એકલા જ જવાના, સંગી વિના, સાથી વિના, એકલા જ જવાના. હું અત્યાર સુધી પડછાયાની જેમ આપની સાથે રહ્યો, મેં આપના વિજય વાઘા ધારણ કર્યા, તો પણ કે હા તારે જે પૂછવું હોય પૂછી લે, તારો ઉદ્ધાર હોય તારે જ કરવાનો છે. ઉદ્ધવજીને ભગવાને સહ્યાદ્રી પર્વતની તળેટીમાં યદુ મહારાજે દત્તાત્રેય ભગવાનને જે પ્રશ્નો પૂછ્યા હતા એની ચર્ચા સંભળાવી, અને દત્તાત્રેય ભગવાને જે 24 ગુરુ કર્યા હતા એની કથા સંભળાવી. સંસારમાં દત્તાત્રેય કે છે યદુ મહારાજ હું બધે ફરું છું, પણ જ્યાં જ્યાં સારો ગુણ જોઉં છું એ હું ગુણગ્રાહી બનીને સ્વીકારી લઉં છું, અને જે નથી કામનું એ છોડી દઉં છું. પૃથ્વી પાસેથી ક્ષમાની ભાવના, નાના બાળકને, પિંગળા નામની વેશ્યાને, એક કુંવારી કન્યાને, એક બાણ બનાવનાર પારધીને, સર્પને, ભમરીને, કરોળિયાને અને મારા પોતાના જાતને પણ મેં ગુરુ માની છે. દરેક પાસેથી કોઈ સારું સદગુણ હું શીખ્યો છું. હાથી, પતંગિયું, હરણ, માછલું, આ બધા પંચ વિષયમાં ફસાયેલા જીવો છે, એમાં ફસાવું નહીં. અગ્નિ પાસેથી વિવેકરૂપી ગુણ, જળ પાસેથી મધુરતાનો ગુણ, નાના બાળક પાસેથી નિખાલસતાનો ગુણ. એક કુંવારી કન્યાને કોઈ જોવા આવવાનું હતા મહેમાન, ચોખા ઘરમાં નહોતા, ડાંગર ખાંડવા બેઠી, તે બંગડીઓનો અવાજ બહાર આવવા લાગ્યો, એક એક બંગડી જ રાખી, એને ગુરુ કરી. એક પિંગલા નામની વેશ્યા રોજ નવા પુરુષોની રાહ જુએ, પણ એક દિવસ કોઈ ના આવ્યું તો ભગવાનનું ભજન કરીને સૂઈ ગઈ, એને મેં ગુરુ કરી. અજગરને ગુરુ કર્યો, અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા यूं કહે સબકો દાતા રામ. સર્પ બનાવે ઉંદર અને દર અને ભોગવે બોરિંગ. કરોળિયો જાળું રચે અને પાછો ઈચ્છા થાય ત્યારે પાછો ગળી પણ જાય. ભગવાનના જગત બનાવે પાછો ગળી પણ જાય. એક બાણ બનાવનારો પારધી બાણ બનાવતો હતો, ત્યાંથી એક વરઘોડો નીકળ્યો, પણ એને ખબર જ નથી, એવી એકાગ્રતા એની પાસેથી શીખ્યો. એક ટીટોડો ક્યાંકથી ખાવાનો પદાર્થ લાવેલો, બીજા એને ચાંચો મારતા હતા, ટીટોડાએ ટુકડો ફેંકી દીધો, એને મેં ગુરુ કર્યો. ભમરી ઈયળને પકડી લાવી, ઈયળને ડંખ માર માર કર્યા, ઈયળ ભમરીનું ચિંતન કરતા કરતા એક દિવસ ભમરી થઈ ગઈ, એને મેં ગુરુ કરી. ઉદ્ધવ, સાધકના ધર્મો હું તને બતાવું, સિદ્ધ મહાત્માઓની સ્થિતિ બતાવું, બંધન મોક્ષની મહિમા કથા સંભળાવી, જીવ શિવ રૂપી 2 પક્ષીઓ બેઠા છે એવી રૂપક કથા સંભળાવી, પરા પશ્યંતી મધ્યમાં અને વૈખરી વાણીનું રહસ્ય સમજાવ્યું.
અને ઉદ્ધવને કહ્યું કે ધ્યાન યોગ તને બતાવું છું, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ યોગ. મારી 8 પ્રકારની મૂર્તિઓ બને છે, એની જ કોઈ ભાવથી પૂજા કરે તો એ પૂજા મને જ પહોંચે છે. ધ્યાન યોગમાં કોઈ સિદ્ધિઓ મળે તો એનો ઉપયોગ ના કરો. સિદ્ધિથી પ્રસિદ્ધિ વધે, પ્રસિદ્ધિથી આપણું પતન થાય. જે તન અને ધનને સાચવે એ પામર જીવ, પણ જે મનને પણ ન બગડવા દે એ મારો ભક્ત છે. ઉદ્ધવ પૂછે છે, એક કદરી નામનો બ્રાહ્મણ છે, એને લોકોએ બહુ દુઃખ દીધું છે, તો એ પોતાના મનને સમજાવે છે કે સુખ અને દુઃખ એ આપણા જ કર્મોનું પરિણામ છે. એની કથા કહી છે. અને ઉદ્ધવજી પૂછે છે એ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના ધર્મ બતાવ્યા છે. પ્રભુ, મોટામાં મોટું દાન કયું? સર્વમાં સદભાવ. મોટામાં મોટું તપ કયું? કામ વાસનાને મનમાં પ્રવેશવા ન દેવી તે. દરિદ્રી કોણ? જેને લાયકાત કરતાં વધારે મળ્યું તો એ ઓછું પડે એ દરિદ્રી. અને જેને એમ લાગે કે પ્રભુએ ઇતના દિયા માલિકને, એટલું બધું ભગવાને આપ્યું, ઇતના દિયા માલિકને કે મેરી કોઈ औकात નહીં, એ તો ઉનકા કર્મ હૈ, લેકિન મુझ में કોઈ ऐसी बात નહીં. મારા પ્રભુએ ઘણું આપ્યું છે એવું માનનાર શ્રીમંત છે. સંસાર જેના હાથમાં છે ઈશ્વર છે. मैं हूं संसार के हाथों में, संसार तुम्हारे हाथों में. જીવ અને ઈશ્વર વચ્ચે આ ફેર છે. વીર પુરુષ કોણ? અંદરના શત્રુઓને જીતે તે. જીવનો સાચો મિત્ર કોણ? પરમાત્મા. કોઈ નિંદા કરે, કોઈ સ્તુતિ કરે તો પણ મારા ભક્તને ફેર નથી પડતો. હું સર્વમાં રહેલો છું. ઉદ્ધવ, જ્ઞાન ભક્તિમાં આગળ વેલા સંતોનો સંગ કરજે. તારું આ છેલ્લો જન્મ છે. તું હવે હિમાલય જતો રહે. યાદવા સ્થળીમાં બધા સમાપ્ત થશે, પણ તું અપવાદરૂપ છે. પણ મને આપના વિના નહીં રહેવાય. રડી પડ્યા, પરિક્રમા કરી, ભગવાને પાદુકા આપ્યા, અવલંબન, અને માથે મૂકીને જાય છે. નમોસ્તુતે મહાયોગીન પ્રપન્નક્ષ્મનુ સાધિમામ યથાત્વત ચરણાન પ્રોજે રતિ સ્યાદન પાઈની. વારંવાર પ્રણામ કરી અને ઉદ્ધવજી ત્યાંથી વિદાય થાય. ઉદ્ધવજીના ગયા પછી ભગવાન યાદવને લઈ અને પ્રભાસમાં દાન પુણ્ય અને સ્નાન કરવા જાય છે. હવે ત્યાં શસ્ત્ર લેવાની ક્યાં જરૂર હતી, તો એ લીધા. અને દાન પુણ્ય અને સ્નાન કર્યા પછી બગડેલી બુદ્ધિવાળા યાદવોએ મદિરા પીધો. મદિરા પીધા પછી સમતુલા ન રહી, અંદર અંદર લડી પડ્યા. અને છૂટા હાથથી લડ્યા પછી શસ્ત્રોથી લડ્યા, અને શસ્ત્રો ખૂટ્યા એટલે પેલું એરકા નામનું ઘાસ ઉગ્યું હતું, એ એકબીજાને પ્રહાર કર્યો. જેને વાગ્યું એના પ્રાણ ગયા. લોહીની નદીઓ નજર સામે ભગવાન જોઈ રહ્યા છે. અંદર અંદરના ક્લેશથી સમાપ્ત થયા. અને બળદેવજી મહારાજ એ સમુદ્રના કિનારે પદ્માસન લગાવી અને પોતાના અસલ સ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા. અને થોડીક જ વારમાં બળદેવજી મહારાજ પાતાળમાં પધાર્યા. બોલો બળદેવજી ભગવાન કી જય. હવે ભગવાન કૃષ્ણ પણ પ્રભાસના ત્રિસંગમ, ત્રણ નદીઓના સંગમ ઉપર પારસ પીપળે ચરણ ઉપર ચરણ પધરાવી બિરાજ્યા છે. 125 વર્ષની ઉંમર છે, પણ 25 વર્ષનો યુવાન શર્મા એવું તેજ છે. એવા યુવાન છે. ચતુર્ભુજ રૂપ લીધું છે. થોડે દૂર એક પારધી એક વૃક્ષ ઉપર શિકાર કરવા ચડ્યો છે, અને એણે દૂરથી જોયું તો પીળું પીળું પીતાંબર દૂરથી એને દેખાયું, તો એને એમ લાગ્યું કે આ કોઈ મૃગ ઊભું છે પીળા રંગનું. અને ભગવાનના ચરણનું તળિયું એ પારધીની દિશામાં હતું, એટલે ભગવાનના ચિહ્ન ચમકતા હતા. એને લાગ્યું આ મૃગ છે, એના ચમક ચમક થાય એની આંખો છે. એવું માનીને એણે તાકીને તીર છોડ્યું. એ સીધું ભગવાનના ચરણમાં આવ્યું. રામા અવતારનો આ વાલી હતો આ પારધી. એને ભગવાને વૃક્ષ પાછળ સંતાઈને બાણ માર્યું હતું, એટલે એ કર્મનો સિદ્ધાંત બતાવવા આવ્યો. પારધી નજીક આવ્યો, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. મેં આ શું કર્યું પ્રભુ?
તો કહે છે મારી ઈચ્છાથી બન્યું છે. વિમાન મંગાવ્યું, પારધીને પોતાના ધામમાં મોકલ્યો. બધાએ જોયું કે આવો દયાળુ ભગવાન, ઝેર આપીને મારવા આવેલી પૂતનાનોય ઉદ્ધાર, અપશબ્દ બોલનાર શિશુપાલનોય ઉદ્ધાર અને બાણ મારનાર પારધીનોય ઉદ્ધાર. કમવા દયાલુમ શરણમ વ્રજેમ. નેત્રો બંધ કર્યા છે. ભગવાનને દેખાય છે કે પંઢરપુરમાં પુંડળીક મા બાપની બહુ સેવા કરે છે. અહીં અંતર્ધ્યાન થઈશ, ત્યાં પ્રગટ થઈશ. ભગવાનની દિવ્ય ગતિ જોવા માટે આખું આકાશ ભરાઈ ગયું છે. ત્યાં ભગવાનને શોધતો શોધતો એમનો સારથી દારૂક આવે છે. આટલી બધી લોહીની નદીઓ વચ્ચે આગળ વધ્યો, ત્યાં એને તુલસીની માંજરોની સુગંધ આવે છે. તુલસી મંજરી બી, ભગવાનના કંઠમાં જે માળા છે એમાં તુલસીની માંજર છે. એની સુગંધે સુગંધે ભગવાનને શોધી કાઢ્યા અને રડી પડ્યો. આ બધું શું થઈ ગયું? ભગવાન કહે છે બધું મારી ઈચ્છાથી જ થયું, રડીશ નહીં. તું દ્વારકા જા અને આ બધા સમાચાર આપજે, અને જેને દ્વારકામાંથી નીકળી અર્જુન સાથે ઇન્દ્રપ્રસ્થ જવું હોય એ નીકળી જાય. કારણ કે મારી ત્યજી દીધેલી દ્વારકા એને આજથી 7મા દિવસે સમુદ્ર એની આગોશમાં લઈ લેશે. એને વિદાય કર્યો. રથ ત્યાં જ મૂકીને ગયો દારૂક. આખું આકાશ એમાં બ્રહ્માજી, સાવિત્રીજી, મહાદેવજી, પાર્વતીજી, ઇન્દ્ર મહારાજ, સચીદેવી, પિતૃઓ, સિદ્ધો, ગાંધર્વો, વિદ્યાધરો, ચારણો, યક્ષો, કિન્નરો, અપ્સરાઓ, મહર્ષિઓ બધા ભગવાનની દિવ્ય ગતિ જોવા ઊભા છે. પણ કોઈને એવી થોડી ખબર પડે. ભગવાનનું ધ્યાન પંઢરપુર તરફનું છે. અને થોડીક વાર થઈને ત્યાં જે રથ ધરતી ઉપર હતો ને એ ઓટોમેટિક અદ્ધર થયો અને આકાશમાં વિલીન થઈ ગયો. રથ ગયો ને એટલે ભગવાનના ચારે હાથમાંથી શંખ, ચક્ર, ગદા, પદ્મ ગયા. અને હવે ભગવાનની કેવી ગતિ થાય છે જોવા બધા આતુર બને. ત્યાં થોડીક જ વારમાં ભગવાન પારસ પીપળેથી અદ્રશ્ય થઈ ગયા. બોલો દ્વારિકાધીશની જય. અને આ ભગવાનની લીલાનું નામ મહાપ્રભુજીએ પાડ્યું આસુર વ્યામોહ લીલા. અસુરોને કન્ફ્યુઝ કરવા માટે ભગવાન અંતર ધ્યાન થયા. નહીંતર એમને આવવાનું ના હોય, એમને જવાનું ના હોય. જન્મ કર્મ ચ મે દિવ્ય. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી, વાજિંત્રો વગાડ્યા, જય જયકાર કર્યા. ગોકુળના ગીરધારી તમને લાખો પ્રણામ, તમને લાખો પ્રણામ. ગોકુળના ગિરધારી તમને લાખો પ્રણામ, તમને લાખો પ્રણામ. મોહન મુરલીધારી તમને લાખો પ્રણામ, તમને લાખો પ્રણામ. મોહન મુરલીધારી તમને લાખો પ્રણામ, તમને લાખો પ્રણામ. બધા ભક્તો આજે પણ કે છે વાલા એકવાર ભારતમાં આવો ફરી, મધુરી સિંહે મોરલી સંભળાવો ફરી. ભગવાન અંતર્ધ્યાન થયા, પુષ્પવૃષ્ટિ થઈ અને 125 વર્ષની લીલા આ રીતે સંપન્ન થઈ. 11 વર્ષ ગોકુલ, 14 વર્ષ મથુરા, 100 વર્ષ દ્વારકા. ઇત્થમ હરેર ભગવતો રુચિરાવતાર, વીર્યાણી બાલચરિતાની ચ સંતમાની, અન્યત્ર ચેહ ચ શ્રુતાની ગૃણન મનુષ્યો, ભક્તિમ પરામ પરમહંસ ગતૌ લભેત. જે કોઈ આ કથા પ્રેમથી કરશે ને સાંભળશે એને પરમહંસ ગતિની પ્રાપ્તિ થશે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ 11 સ્કંદ સમાપ્ત. ભાગવતનો છેલ્લો સ્કંદ 12મો, એની કથા હવે શરૂ થાય છે. બોલો ભાગવત ભગવાન કી જય. શ્રી સુખદેવજી મહારાજની જય. આશ્રય લીલા.
ઊંચો કરેલો શ્રીનાથજીએ હાથ અને 13 અધ્યાયની કથા. હવે પરીક્ષિત રાજા વિનંતી કરે છે કે સ્વધામાનું ગતે કૃષ્ણે યદુ વંશ વિભૂષિણે કસ્ય વંશો ભવત પૃથ્વ્યા મેતદા ચક્ષ્વમે મુને. ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા પછીની આગળની કથા થોડી કળિયુગની સાંભળવી છે. સુખદેવજી કહે છે કે કળિયુગ કૃષ્ણની વિદાય પછી જ શરૂ થયો, દ્વાપર પૂરો થયો અને કળિયુગ શરૂ થયો. કળિયુગના આરંભમાં બૃહદ્રથ રાજાના વંશનો પુરંજય નામનો રાજા ભારતમાં રાજ્ય કરશે. એનો મંત્રી સુનક કપટ કરી પુત્ર પદ્યોતને ગાદીએ બેસાડશે. પછી ચંદ્રગુપ્ત સામ્રાજ્ય આવશે, પછી અશોક રાજા આવશે, પછી સંગત રાજા આવશે. બૌદ્ધ ભગવાનનું પ્રાગટ્ય થશે. કૃષ્ણની વિદાય પછી 2500 વર્ષે બુદ્ધ પ્રગટ થાય અને આંભીર જાતિના 7 રાજાઓ, એ પછી 8 યવનો, 14 ગોરાઓ આ બધા ભારત ઉપર રાજ કરશે. જેમ જેમ સમય આગળ વધશે કળિયુગ વ્યાપી જશે. વર્ણાશ્રમ ધર્મની વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ જશે. કળિયુગના લોકો વિલાસી થશે. કુલ ગોત્ર કે જ્ઞાતિનો વિચાર કર્યા વિના સ્નેહ લગ્ન કરશે. એના દ્વારા જાતિ સંકર વર્ણ સંકર પ્રજા થશે. બ્રાહ્મણો વેદ અધ્યયનથી હીન થશે, તપશ્ચર્યાથી હીન થશે. સાધુ સંન્યાસી બધો પૈસો ભેગો કરવામાં પડશે. ગ્રહસ્થ જેવું જીવન જીવશે. બ્રહ્મચારી વિલાસી થશે. રાજાઓ પ્રજાને ચૂસીને કર લેશે, પ્રજાનું ભક્ષણ કરશે. ગાયોનો ઉપર ત્રાસ થશે. સ્ત્રીઓ કામી કપટી અને જૂઠું બોલનાર થશે. પૈસા માટે કળિયુગમાં 2 ભાઈઓ કોર્ટે જશે. કળિયુગમાં માતા પિતાની સેવાથી લોકો મોં ફેરવશે. મકાનોના કદ વધશે, માનવીના કદ ઘટશે. દૂધ ઘી તેલ બધું પડી કે બંધાશે અને નાની નાની દીકરીઓ ગર્ભવતી થશે. શુદ્ર કથા કરશે, બ્રાહ્મણ સાંભળવા બેઠો હશે. ધર્મશાસ્ત્રો એ ઉપાર્જનનું માત્ર સાધન બની જશે. રામચંદ્ર કહે ગયે સિયા સે એસા કલયુગ આએગા, એના લક્ષણો બતાવ્યા. અને જ્યારે એ કળિયુગ પરાકાષ્ઠાએ પહોંચશે ત્યારે સંભલ નામના ગામમાં વિષ્ણુ યશ બ્રાહ્મણને ત્યાં કલ્કી નારાયણનું પ્રાગટ્ય થશે અને શ્યામ ઘોડા ઉપર બેસી હાથમાં તલવાર લઈ એ કલ્કી નારાયણ કળિયુગનો ઉદ્ધાર કરશે. ચારેય યુગમાં ભક્તિ કરવા માટે શ્રેષ્ઠ યુગ એટલે કલિયુગ. કલિયુગમાં 1000 દોષ છે, પણ મોટામાં મોટો ગુણ છે કે જે ભાવથી કૃષ્ણ કથા કીર્તન સેવા સ્મરણ કરે છે એ સહેજે ભવસાગર તરે છે. પછી 4 પ્રકારનો પ્રલય બતાવ્યો, નિત્ય, નૈમિત્તિક, આત્યંતિક અને પ્રાકૃતિક. આ બધી કથા કર્યા પછી સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કહ્યું કે રાજન, બરાબર આજથી 7મા દિવસે પહેલા હું આવ્યો હતો તારી પાસે. તું બહુ ગભરાયેલો હતો, તું શરણમાં આવ્યો, મેં તને સ્પર્શ દીક્ષા આપી, આશ્વાસન આપ્યું, તે 2 પ્રશ્ન રજૂ કર્યા, એના મેં જવાબો આપ્યા બીજા સ્કંદમાં. પહેલા સ્કંદની અંદર મંગલાચરણ, નારદજીની આત્મકથા, કુંતા અને ભીષ્માચાર્યની સ્તુતિ, દ્વારકાનો ઉપસંહાર, પાંડવોનું સ્વર્ગરોહણ, પાંડવોના સ્વર્ગારોહણ પછી પરીક્ષિતનું ચરિત્ર, એને લાગેલો શ્રાપ, એ બધું. બીજા સ્કંદમાં રાજાએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરો, ચતુશ્લોકી ભાગવત, આ બધી કથા. ત્રીજા સ્કંદમાં વિદુરજીની તીર્થયાત્રા, વરાહ ચરિત્ર, કપિલ ચરિત્ર. ચોથા સ્કંદમાં ધ્રુવ ચરિત્ર, પ્રચેતાઓનું ચરિત્ર. 5મા સ્કંદમાં ઋષભદેવ ભગવાનની કથા, જળ ભરતજીની કથા. 6ઠ્ઠા સ્કંદમાં નારાયણ કવચ
અજામિલની કથા, 7મા સ્કંદમાં વર્ણાશ્રમ ધર્મોની કથા, પ્રહલાદ સ્તુતિ, નરસિંહ પ્રાગટ્ય, 8મા સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષ, મનુઓની કથા, વામન ચરિત્ર, બલિરાજાની કથા, મત્સ્યનારાયણની કથા, 9મા સ્કંદમાં સુધી સૂર્યવંશની કથા, રઘુનાથ ચરિત્ર એની સમાપ્તિમાં ચંદ્રવંશની કથા, અને 10મ સ્કંદની અંદર વિસ્તારપૂર્વક પૂર્વાર્ધમાં કૃષ્ણ કથા, ઉત્તરાર્ધમાં પણ કૃષ્ણ કથા, 11 સ્કંદમાં દ્વારકાનો ઉપસંહાર, અને 12મા સ્કંદમાં આપણે આવીને ઊભા છીએ. આજે કથાનો છેલ્લો દિવસ છે રાજા. હું હવે અહીંથી વિદાય લઉં છું, પણ તક્ષક નાગ તો આવશે જ હો. હવે તારે જે મને પૂછવું હોય પૂછી લે. તારા મનમાં કોઈ શંકા જરાય નહીં. 7 દિવસ પહેલા હું ભયભીત હતો, 7 દિવસ પછી હું નિર્ભય છું. હવે તક્ષક આવે તો પણ મને ડર નથી. તક્ષક મોટો નથી, મારા નારાયણ મોટા છે. તક્ષક કાળ છે, એ કાળના માલિક છે. ભગવંશ તક્ષકાદિભ્યો મૃત્યુભ્યો ન બિભેમ્યહમ. હું ડરતો નથી એનાથી. પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણ અભયમ દર્શિતમ ત્વયા. આપ પહેલા સ્કંદની કથા કરતા હતા ને બાપજી, તો મને માત્ર શ્રીનાથજીનો જમણો ચરણ દેખાતો. બીજા સ્કંદ વખતે ડાબો ચરણ, ત્રીજા ચોથા સ્કંદ વખતે 2 બાહુ, 5મા છઠ્ઠા સ્કંદ વખતે 2 સાથળ, 7મા સ્કંદ વખતે શ્રીનાથજીએ રાખેલો કમર ઉપર હાથ, 8મા 9મા સ્કંદ વખતે 2 સ્તન, 10મ સ્કંદ વખતે શ્રીનાથજીનું હૃદય, 11 સ્કંદ વખતે હસ્તુ મુખારવિંદ, અને આ 12મા સ્કંદની કથા સાંભળું છું ત્યારે હાથ ઊંચો કર્યો છે શ્રીનાથજીએ. હસ્તુ મુખ રાખીને મને એમ કે છે, મારા શરણમાં આવી જા, બસ એક બાર આજા શ્રીનાથ કી શરણ મેં. આવું કે છે. એટલે મને મારા પ્રભુ સિવાય કંઈ દેખાતું. રાજા તું કે છે એવું જ છે, તારું કલ્યાણ નક્કી છે, મારા તને આશીર્વાદ છે. ગુરુ પૂજન કર્યું, ગુરુના આશીર્વાદ લીધા, અને સુખદેવજી આવ્યા હતા ને ત્યારે માથે હાથ મૂકીને સાક્ષાત્કાર એવો જતી વખતે કરાયો. સુખદેવજી ત્યાંથી પ્રસ્થાન કરે, બધાએ ઊભા થઈ એમને વિદાય આપી. બોલો સુખદેવજી મહારાજની જય. સુખદેવજી ત્યાંથી પ્રસ્થાન કરી નર્મદા કિનારે જાય છે. નર્મદા કિનારે સુખદેવ બેટ છે. પોતાના દીકરાઓને પરીક્ષિત રાજા કહે છે, તક્ષક આવે તો મોસ્ટ વેલકમ, કોઈ રોકશો નહીં, અટકાવશો નહીં. ફૂલની પાંખડીઓ પધરાવો, દૂધના કુંડા મૂકો, આવે તો ભલે આવે. ગંગામાં સ્નાન કર્યું, ગંગાનું પાન કર્યું, આસન સ્થિર કર્યું, બધાએ સંતોને વંદન કર્યા અને મન પ્રભુમાં જોડી દીધું. આજ ભાદરવી પૂનમ હતી, ગંગાનું સાનિધ્ય હતું, સંતો સાથે બેઠેલા. તક્ષક આવીને સામે બેઠો છે, પણ એને કરડવાનો રાઈટ નથી. કેમ? એ બ્રાહ્મણનો વેશ લઈને જાણે બ્રાહ્મણની સભામાં બેસી ગયો છે. એને કરડવાનો રાઈટ એટલે નથી કે રાજા ભગવાનના ખોળે બેઠો છે. ભાગવતની કથાની શ્રવણ ભક્તિ એણે સિદ્ધ કરી છે, નહીતર ના કરી હોત તો આવતાની સાથે જ ગળા ઉપર ડંસ દેત. પણ એને ક્યારે ડંસ દેવાનો રાઈટ? રાજાનો ઉદ્ધાર થાય પછી. મતલબ કે કરડવા નથી આવ્યો, પણ રાજાને સ્પેશિયલ VIP અગ્નિ સંસ્કાર કરવા આવ્યો છે. અગ્નિ સંસ્કાર ક્યારે થાય? શરીર છૂટી જાય પછી. જે પરીક્ષિતનું શરીર મા ઉત્તરાના ગર્ભમાં સુદર્શન ચક્રથી સિદ્ધ થયેલું, રક્ષાયેલું, એને સાધારણ અગ્નિ સંસ્કાર ન કરી શકે, એટલે એના મોંમાં સ્પેશિયલ VIP અગ્નિ લઈને આવ્યો છે. એ રાહ જોઈને બેઠો છે. રાજા ભગવાનને પ્રાર્થના કરે છે, હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. એક અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે
તારા ધામમાં. અરે મારા અંત સમયના બેલી, અરે મારા અંત સમયના બેલી. અરે નાથ મેલો નહીં હળશે, અરે હવે મેલો નહીં હડસેલી. અરે હું તો આવી ઉભો તમ દ્વારે, શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. એક અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. કે હારે નાથ સમજું ને તું સમજાવ, હરે નાથ સમજું ને શું સમજાવું. કયો તો અંતર ખોલીને બતાવ, મારે કયો તો અંતર ખોલીને બતાવું. અરે તારા પુનિત ને એક જ આશા, શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. પુનિતને એક જ આશા, શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. અંતે જેવી મતિ એવી જ થાય ગતિ, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, યપ્રયાતિ ત્યજન દેહમ સયાતિ પરમાંગતિ. પ્રાર્થના પરાકાષ્ઠાએ પહોંચી. હવે પાછા આપણે નૈમિસારણમાં જઈએ છીએ. નૈમિસારણથી કથા શરૂ થયેલી પહેલા દિવસે. નૈમિસારણમાં સુત પુરાણી 88,000 ઋષિઓને કહે છે કે હું આઈ વિટનેસ, હું ત્યાં હાજર હતો. અને એકાએક વૈકુંઠથી એક વિમાન ઉતરીને આવ્યું. પરીક્ષિતના શરીરમાં તેજ પ્રગટ થયું. એક દિવ્ય નવો જ દેહ અંદરથી પ્રગટ થયો અને એને મેં વિમાનમાં બેસતો જોયો. અને વિમાનમાં બેઠો એટલે દેવોના વાજિંત્રો વાગ્યા, પુષ્પવૃષ્ટિ થઈ, બધા સંતોએ એને અભિનંદન પાઠવ્યા. અને કાચી જ સેકન્ડે પરીક્ષિતનો જે મોક્ષ થયો એની કાચી સેકન્ડે પેલો તક્ષક સામે પ્રગટ થયો અને જોરથી એના ગળા ઉપર ડંસ, પણ નશ્વર દેહ ઉપર. અને ગળામાં ઋષિના મરેલો સર્પ મૂકેલો એટલે ગળા ઉપર જ કરડ્યો. અને એ ડંસ એટલો ભયાનક હતો કે સીધો એ ડંસ અગ્નિમાં પરિવર્તિત થઈ ગયો, અગ્નિની જ્વાળા બની ગઈ, ભસ્મનો ઢગલો. પરીક્ષિતનો દીકરો ગુસ્સે થયો, જન્મે જાય. એણે બ્રાહ્મણોને બોલાવીને સર્પયજ્ઞ કર્યો. જીવતા સાપ અંદર આવીને ઓમાય, એને અટકાવવામાં આવ્યો. આસ્તિક નામના બ્રાહ્મણે કીધું, ભાઈ તારા પિતાની સદગતિને આટલા બધા સર્પોની અસદગતિ કરાય? એ અટકાવવામાં આવ્યો. અને સુતપુરાણીજી કહે છે કે બસ બધાય સંતો પરીક્ષિતને ધન્યવાદ અભિનંદન આપી અને ત્યાંથી પછી અમે બધા વિદાય થયા. અને એ પછી ભાગવતજીમાં સુતપુરાણીજીએ પુરાણોની બધી સંખ્યા બતાવી. બધા પુરાણોમાં શ્રેષ્ઠ ભાગવતનો મહિમા બતાવ્યો. જેના આંગણે ભાગવત કથા થાય એની કેટલી પેઢીઓ તરી જાય, એને ગૌદાન, યજ્ઞદાન એવા મોટા મોટા ફળ પ્રાપ્ત થાય, પિતૃઓ પ્રસન્ન થાય. એકવાર હિમાલયની તળેટીમાં માર્કંડ ઋષિનો એક આશ્રમ હતો. તપ કરતા હતા. ભગવાનને પ્રાર્થના કરે છે, મને આપની માયાના દર્શન કોક દિવસ કરાવજો. સારું. એક દિવસ નદીમાં ઘોડાપૂર આવ્યું. ઋષિ તણાઈ ગયા, શેખ સમુદ્રમાં ગયા. મહાપ્રલય થયો. બચવા માટે એક વડનું ડાળું તરતું હતું, એ ઋષિએ પકડી લીધું. ડબક ડબક થવા લાગ્યા. અને એ વડના ડાળામાં અસંખ્ય પાન હતા. એ પાનમાં એક પાનમાં કંઈક ચમકતું હતું. ધારીને જોયું તો એ બીજું કોઈ નહોતું, પણ કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે
विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. બાલકૃષ્ણ એક વડના પાંદડામાં બે હાથથી જમણા ચરણનો અંગૂઠો એનું પાન કરે. કરાર વિંદે ને પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસાસ્મ. અને આ ધારીને જોયું ને તો ભયંકર શ્વાસ જતો હતો એમની એક નાસિકામાંથી અને ભયંકર શ્વાસ બહાર આવતો હતો. હું વળી નજીક ગયો તો હું અંદર સટ કરતો ખેંચાઈ ગયો અંદર જ. અને એમની અંદર ગયો ને પછી આખું બ્રહ્માંડ અંદર ફર્યો. અને જ્યારે સૃષ્ટિનું ફરી સર્જન થયું તે પાછું બીજી નાસિકામાંથી હું બહાર આવ્યો. પાછી મારા આશ્રમમાં જ પ્રગટ થયો. મેં હાથ જોડે આપની માયા ગજબ છે. એવા ભગવાનની આ કથા મેં મારી મતિ અનુસાર તમને બધાને સંભળાવી. અને આ કથા 7 દિવસ ચાલે. એમાં કોઈ અપરાધ રહી ગયો, એક ત્રુટિ રહી ગઈ હોય, કંઈ ભૂલ થઈ ગયો અપરાધ, તો એની માફી માટે 3 વાર જોરથી હરય નમ બોલશો તો એ પાતકો દૂર થશે એમ કહી અને સૂત પુરાણીજીએ ભગવાનને વંદન કર્યા, વ્યાસજીને વંદન કર્યા, સુખદેવજીને વંદન કર્યા અને છેલ્લે ભાગવતના 2 અગત્યના શ્લોકોનું પણ ગાન કર્યું. તો સુતજી ભગવાનને વંદન કરે છે. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુન્વંતિ દિવ્યૈસ્તવૈર વેદૈ સાંગપદક્રમોપનિષદૈ ગાયંતિ યમ સામગાઃ ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યન્તિ યમ યોગિનો યસ્યાન્તમ ન વિદુઃ સુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ. પ્રભુને વંદન કર્યા પછી એમણે ગુરુ વ્યાસજીને અને સુખદેવજીને પણ વંદન કર્યા. નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય સાક્ષિણે યૈદમ કૃપયા કસ્મૈ વ્યાચચક્ષે મુમુક્ષવે યોગીન્દ્રાય નમસ્તસ્મૈ સુકાય બ્રહ્મરૂપિણે સંસાર સર્પદ્રષ્ટમિયો વિષ્ણુરાતમુચ્યત. ભાગવતમાં છેલ્લે એક શ્લોક આવે એમાંય પાછું સત્યમ પરમ ધીમહિ તો આવે જ. તત્શુદ્રમ વિમલમ વિશોકમૃતમ સત્યમ પરમ ધીમહિ. અને ભાગવતના 2 છેલ્લા શ્લોક છે એ આપણે બધા પ્રેમથી બોલીશું. ભવે ભવે યથા ભક્તિ ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વમ નો યતઃ પ્રભો નાસ્તસ્ત્વં નો યતઃ પ્રભો નામ સંકીર્તનમ યસ્ય નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન પ્રણામો દુઃખ શમન સ્તમ નમામિ હરિમ પરમ. સ્તમ નમામિ હરિમ પરમ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां 12 स्कंद समाप्त. हरये नमः. હરયે નમઃ. हरये नमः. હરયે નમઃ. हरये नमः. હરયે નમઃ. जय जय
શ્રી રાધે જય જય 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 શ્રી રાધે ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ઓમ સર્વત્ર સુખિના સંતુ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત ઓમ શાંતિ 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 धर्म की जय हो अधर्म का नाश हो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण ओम नमः पार्वती वदय हर हर महादेव शास्त्री जी महाराज की जय भागवत भगवान की जय सुखदेव जी महाराज ની જય आद्य शक्ति अम्बे मात की जय सदगुरु देव देव की जय परम पूज्य श्री पुनीत महाराज महाराज की सब जय संतन तन की जय सब भक्तन भक्तन की जय છેલ્લા 7 દિવસથી શ્રી શિવાનંદ આશ્રમના આ પાવન તીર્થધામ સમા આશ્રમમાં જે કથાનો દીપ પ્રાગટ્ય અધ્યાત્માનંદજી મહારાજના કરકમળથી થયો, સંતોના આશીર્વાદ હંમેશા કાર્યને સફળ કરે. ભગવાનનું કાર્ય ભગવાન જ સંપન્ન કરે એનું આ પ્રમાણ છે. નહીંતર અમારા હિન્દુભાઈને એ જીવતા હતા ત્યારની ઈચ્છા હતી ભાગવત કથા કરાવી, ભાગવત કથા પણ મેળ પડ્યો નહીં. સકલ પદાર્થ હે જગમાં એ પણ મેળ ના પડ્યો. અને આજે એમના પરિવારજનોએ ભાઈ શ્રી કમલેશભાઈ અને પલકબેન સાથે ભાવના ભળી એવા શ્રી જયેશભાઈ અને અમારા કલ્પનાબેન અને સોનામાં સુગંધ બળે એમ પિતૃઓને યાદ કર્યા, બધાય વડીલોનું સ્મરણ કર્યું. આજે આપણા કુટુંબના જય કિશન દાદા એમને પણ હું યાદ કરું. હું ડૈબાને મળવા જઉં અને જય કિશન દાદા મને બહારથી જોઈ જાય એટલે અંદર જઈને ડૈબાને બૂમ પાડે. ડૈબાને ભગત કહીને જ બોલાવતા હતા. ભગત, ડૈબા અંદર સેવામાંથી કે શું ભગત, તમારા ભગત આયા. દાદા એવું કહેતા હતા, ભગત તમારા ભગત આયા તમને મળવા. વિચારો કેવો નાતો હશે એ વખતની હું વાત કરું. અને ગુણવંતભાઈ, ઇન્દુભાઈ, ચંપકભાઈ, પાછા આપણા મોટી બેન, હા, કેટલી બધી વાર અમે એમની ખબર કાઢવા ડૈબાને બધા રિક્ષા કરી અને શાહ આલમ રોડ ઉપર જઈએ, મંગળ પાર્ક, અને ત્યાં એમના ઘેર કેટલું બધું અમે ગયા. નવનીતલાલ હોય એ તો અમારા રામ ભક્ત સાથે સંગીતની સેવા આપતા હતા. એટલે અમે બધા સાથે ખૂબ ફર્યા, ખૂબ બધો આનંદ કર્યો. એ આફ્રિકા જતા હતા તો એ ડૈબાએ મને પૂછ્યું હતું તારે આવવું છે તો હું તારી ટિકિટ કઢાવું. પણ મેં કહ્યું ના, હું કોઈ દિવસ વિદેશ ગયેલો નહીં, હું નાનો એ વખતે નહીં, જતા હતા. મેં કહ્યું ના, તમે જઈ આવો. એટલે એ આફ્રિકા પણ વીરુબેને એમને તેડાવ્યા. વિદેશ યાત્રાનો મનોરથ ત્યાં પૂરો થયો. અને આજે પરિવારની અંદર વડલા જેવો વિશાળ પરિવાર આ વડીલો મૂકીને ગયા છે, ભક્તિનો વારસો આપીને ગયા છે. એ પૂર્વજોના આશીર્વાદ, એ ઠાકોરજીનો અનુગ્રહ, એ વડીલોનું પુણ્યબળ આજે આ કામ કરી રહ્યું છે. અને આ પોથીમાં તપે છે તપ. અને આ ભાગવતજીની પોથી દ્વારા અત્યાર સુધી લાખો ભક્તોએ આ ભાગવત યાત્રા અને ભજન યાત્રાનો આનંદ માણ્યો છે અને માણતા રહેશે ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી. અને સોનામાં સુગંધ બળે એમ અમારા પુષ્પાબેનનો અમૃત મહોત્સવ જીવનના 75 વર્ષ પૂરા કરે, પૂરા કરવાના
એટલે એવો અમૃત મહોત્સવ તરફ તેમની ગતિ થઈ રહી છે. અને અમારા બચુલાલ એ પણ સારંગપુર તળિયાની પોળમાં રહે, એટલે એમને ત્યાં રણછોડરાયનું મંદિર નજીક, એટલે ત્યાં ભજન કીર્તન પુનિત મહારાજના ભજન એમને બહુ પ્રિય, એટલે જનકલ્યાણની સેવાઓ બધાએ કરેલી. તો આજે એ બધાને હું જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા. ડૈબાએ તો એમ કહ્યું હતું કે ભાઈ જયેશ, તું મુકેશને અમેરિકા બોલાવજે અને ત્યાં કથા કરાવજે. એટલે મને બહુ જ ફોર્સ હતો, પણ હું અમેરિકા ન જઈ શક્યો. એટલે પછી એ લોકોએ નક્કી કર્યું કે હવે તો આપણે ઇન્ડિયા જવું જ પડશે ને એમને પકડવા પડશે ને જકડવા પડશે ને. એટલે એમણે ડૈબાએ જ કહ્યું હતું કે અમેરિકા એક કથા ગોઠવજો એટલે આનંદ થશે. પણ એ મેળ ન પડ્યો, અને જે થયું સારું થયું, કારણ કે અહીં આવ્યા ને સામેથી તો આફ્રિકાથી અમેરિકાથી બધા આવ્યા, તો અહીં આખું કુટુંબ આપણને મળી ગયું. વિચાર કર, આટલા બધા ત્યાં ક્યાં આવત. હા, અને મૌલિક પરિવાર પણ આજે ખુશ થઈ ગયો છે. આમ તો એ બધા કહેતા હતા કે ત્યાં સોસાયટીમાં કથા ગોઠવીએ, પણ ઠંડીનો માહોલ જરા વધારે પડતો હતો, એટલે આપણને આવો હોલ મળે તો થોડું પ્રોટેક્શન રહે, એટલે આપણે આ પવિત્ર જગ્યા પસંદ કરી. નહીંતર ત્યાં ઘણી કથાઓ આપણે કરી, ખૂબ ખૂબ આનંદ કર્યો. સોમેશ્વરમાંય કથા થઈ, બિલેશ્વરમાંય કથા થઈ, ત્યાં મૌલિકમાંય કથા થઈ, બધી બહુ કથાઓ થઈ. એટલે કોઈ એવો રંજ નથી. એટલે આ કથાનું પુણ્ય બળ શ્રેય એ બધા વડીલોને પૂર્વજોને પ્રાપ્ત થાય. અને જ્યાં ઠાકોરજીના ચરણમાં એ બિરાજતા હોય ત્યાંથી પ્રસન્નતા પ્રગટ કરી પરિવાર ઉપર આશીર્વાદની વર્ષા વરસાવે. સ્વસ્ત્યસ્તુ સે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોવાજી રસ્તુ ધનધાન્ય સમૃદ્ધિ રસ્તુ ઐશ્વર્યમસ્તુ બલમસ્તુ રિપુક્ષયોસ્તુ અને વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. 7 દિવસથી પરીક્ષિત મહારાજની અદાથી તમે બધા કથાનું શ્રવણ કરી રહેલા. આ પવિત્ર ગાદી ઉપર મને બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મને યાદ છે કે બરાબર 12 મહિના પહેલાં લોહાણાવાડીમાં એક કથા કરી હતી. એક્ઝેક્ટ 12 મહિના થયા હું આ વ્યાસપીઠ ઉપર બેઠો છું. એટલે 1 વર્ષ વીતી ગયું અને કથા ચાલુ હતી, અને અમારો નાનો ભાઈ રિપલ, એને હાર્ટ એટેક આવી ગયો. એટલે એ કથામાં વ્યાસપીઠ ઉપર હતો ને ગુજરી ગયો હતો. હા, એ બધા શિકાગોથી જ આવેલા, અને અમારો બહુ જૂનો નાતો હતો માણેક ભગતના આશ્રમ સાથેનો, એ દશરથ દાદા જોડે. એટલે એ 85 વર્ષના દાદા પછી રડી પડ્યા કે આ બધું શું થયું. પણ હવે મેં કહું ભગવાને આવું નિમિત્ત કર્યું હશે, એટલે પછી બીજી વ્યાસપીઠ આગળ બનાવી અને કથાની આપણે પૂર્તિ કરેલી. એટલે એ તારીખ 9મી જાન્યુઆરી હતી, એ કાલે જ છે. એ રિપલની છબી મારી કથામાં 7 દિવસ મારી સામે જ હતી, એટલે એની પણ સૂક્ષ્મ હાજરી અહીં રહી. એટલે એ પુણ્યાત્માને પણ આનું શ્રેય પ્રાપ્ત થાય એવી ઠાકોરજીના ચરણમાં હું પ્રાર્થના કરીશ. અને આવતીકાલે પુણ્યતિથિ નિમિત્તે વાડી ગામમાં ભજનનો કાર્યક્રમ પણ રાત્રે ગોઠવેલો છે, કારણ કે પહેલી પુણ્યતિથિ છે. એટલે બહુચર માતાના મંદિર પાસે વાડી ગામમાં કાલે ભજનનો કાર્યક્રમ આપણો થશે. મંડળના સૌ ભક્તોને ત્યાં અવશ્ય પધારવા મારી કરબદ્ધ વિનંતી છે.